पार्वती से कीधुं भोलानाथ ने खबर છે કેમ કે આ કથાઓ ભોલાનાથ માં પાર્વતી ને સંભળાવી રહ્યા છે બધી કથાઓ કથાનો વિવેચન લખનાર કથાની રચના કરનાર ભોલાનાથ જ છે તે કથા સાંભળતા સાંભળતા માં પાર્વતી કહ્યું ભોલાનાથ બંધ થઈ ગયા માં પાર્વતી કહે હે નાથ નાથ તવાનન તવ તવ એટલે તમારો આનંદ એટલે મુખ नाथ तवानन शशि यानी चंद्रमा देवो नाथ तवानन शशि प्रवती चंद्रमा में शू है अमृत अमृत की धारा जे बही रही है ने तमारे मोराती એટલે શેની ધારા છે कि कथा सुधा रघुवीर परम ब्रह्म परमात्मानी तमारा चंद्रमा रूपी मोड़े थी अने जे अमृत रूपी भगवान नी जे कथा बही रही है हे नाथ श्रवण એટલે મારા આ કાન રૂપી પરિયા अथवा परिया रूपी परिया એટલે प्रसाद लेवा वाला एम कही रही છે माता एम कीधुं के श्रवण पुट એટલે परिया मारे परिया रूपी कानो ना मार्ग थी श्रवण मन पुटे मन पान करे नहीं अघात लगे मत धीर हे धीर बुद्धि वाला भोलानाथ मारा स्वामी तमारा मोहनाथी अने भगवान नी जी अमृत रूपी कथा नो रसपान जे बही रह्यो छे अने मारा परिया रूपी कानना माध्यम थी अने जे मन पर जे हृदय पर आवी रह्यो छे अने हूँ सांभळता सांभळता अथवा आ रस पीती पीती अजी हूँ तृप्त थई नथी हे धीर बुद्धि वाला मने कथा संभळावो तबे केवो दोहा लख्यो छे एक एक शब्द ही એટલે शब्द में ब्रह्म शब्द ही ब्रह्म है कि नहीं भाई साहब और कयो शब्द एक शब्द आपको कल्याण करे ये कई खबर सी खबर हमारी बात तो सही लगे थे कि नहीं ओम नमः शिवाय 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 शंकर भगवान की जय काले आपने माता जगत जननी नो अवतार थयो अवतरण आइए प्रभु हिमालय राज पर्वत ना घेर अने अने माता पार्वती नो जन्म अवतरण थयो अने बधाय डेरा नाखी दीधुं स्थान ग्रहण करी चार बाजू पर्वतो पर अने नारद जी ने समाचार मळ्या कि पार्वती नो जन्म थई गयो छे खिल खिल में हिमाचल ना घेर पहुंची गया अने जेम घेर पहुंचा हिमालय राजे अने श्रेष्ठ नारद मुनि नो बहु आदर सत्कार आतिथ्य अने एवो पद चरण पखाड़ी अने चरणामृत लीधु अने पछी ए जलनो आखा भवन में छटकाव कर्यो सेवा करीने तरत ज अने हिमालय राजे माता पार्वती ने लई आव्या अने चरणों में प्रणाम कर स्त्री
અને હિમાલય રાજ કહેવા લાગ્યા કે મુનિવર મારી પુત્રી નો હસ્તરી ખાધો જુઓ કે ઓનો શું છે અને આશીર્વાદ આપો અને હસ્તરેખા જુઓ કે શું એમના ભાગ્યમાં લખ્યું છે. અને નારદજી પાર્વતીનો હાથ આમ જોવા લાગ્યા. નારદજી કહેવા લાગ્યા કે કહે મુનિ પીહસી. જ્યારે હસ્તરેખા જોઈ તો જોતા જ રહી ગયા. ઓલે આ હું એવી હસ્તરેખા મને વિચારી કર્યું, મોઢા પર હસી આવી જાય અને હસીને હવે નારદજી કે કહે મુનિ પીહસી અને કુળ વ્રત પાની કે સુતા તુમ્હારી सकल गुण खानी। તમારી પુત્રી સદગુણોની ખાન. હવે કેટલું વર્ણન કરીએ કરાય પછી તો સદગુણોની ખાન, જેમાં આ ખડા નહીં હોય પથ્થરોની, કેટલી ઊંડી ઊંડી એવી સદગુણોનો ભંડાર એટલે ખાન છે. વર્ણન તો થાય નહીં અથા. અને નામ અનેક. आइए महेश भाई का व्यासपीठ से स्वागत अभिनंदन और वंदन करते हैं. अनेक नाम. અને એક વાત કહું હિમાલય રાજ કે ये પતિને તો એટલી પ્રિય રહેવાની છે અને અચલ અખંડ સૌભાગ્યવતી એવી હસ્તરેખા પડી છે, હાથમાં લખી છે. વર્ણન કર્યું
નારદજીએ અને આ પુત્રી તમારી સંપૂર્ણ જગતમાં પૂજ્યનીય થશે, પૂજ્યનીય, એને સંપૂર્ણ જગત સૃષ્ટિ પૂજન કરશે તમારી પુત્રી. અને પતિવ્રતની સ્ત્રીઓ તો એના નામથી પૂજન કરશે અને પતિવ્રત ધર્મનું પાલન કરવાના છે. પાર્વતીના નામથી નામ આપી આવે. અર્થાત કોઈ ના કે અરે ભાઈ કોની દરબારી કે અરે બિલકુલ કે શું વાત કરો કે પાર્વતી દેવી છે. નારદજી વર્ણન કરી રહ્યા છે અને સંસાર, આખો સંસાર તમારી પુત્રીનું નામ સ્મરણ કરીને જન્મ મૃત્યુ રૂપી સંસાર સાગરથી પાર થવાના છે. એવા તમારી પુત્રીના લક્ષણ પણ એક વાત કહું, અત્યાર સુધી તો મેં તમારી પુત્રીના સદગુણ ગયા, હવે બે ચાર અવગુણ સાંભળી લો. એટલી વાત કરી તો દંપતી ને સહેલી સખિયા કેટલી માં પાર્વતી વાત તો સાંભળી રહ્યા હતા ને માતા અને હિમાલય માતા મેના. અને એટલું કહ્યું નારદજી તો બધાને શોર્ટ જેવું લાગ્યું કે અવગુણ શું